તડકા ધૂમ ને નહીં તો તડકા ધૂમ ના જાય. તડકો. કેટલા વાગ્યા? જોવા દે મને. હાલો મિત્રો, વાગી ગયા છે 6:30 અને લોગ બનાવવાનો સમય નતો મળતો કેમ કે ભીડ એવી હતી. ટ્રેક્ટર હાલતું હતું અને આપણે ટ્રેક્ટરમાં જો ભાઈ કેવું થઈ ગયું ભાઈ. જો મિત્રો, કેરી અમારે છે ને આંબામાં છે અને ખરી ગયું અને આ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય દ્વારકાધીશ. તો વાગવામાં કંઈ તો ફીટ 8:30 થઈ ગયા છે અને અમારે આજે જવું છે બાર ગામ. કાલે જે છોકરીના લગ્ન હતા ને, જાન આવી હતી ને બેન, એની બેને તેડવા જવાનું છે એટલે બપોર સુધીમાં આવતું રહેવાનું છે. પણ હવે તો તડકો મળ્યો થવા વહેલા નીકળી તો સારું. જય દ્વારકાધીશ અને રામ રામ. કેમ છો બધા? મજામાં. અને હવે અમે કંઈક લોક નહોતા આવતા, હવે કન્ટિન્યુ કંઈક ચાલુ કરી દઈએ. શું કહેશું કે રોગી આજ પાડો એ કે હવે આપણે લોક ચાલુ કરી દઈએ. હવે અમારે મગમાં થોડા દિનમાં વાટ પડવાના છે અને મારે આજે આટો દેવા જવાનું છે એટલે દિલીપ મને આવી મૂકવા આવશે અમારા ઘરે. જાવું છે? જાવું છે? જાવું પાકું કરી લઈએ. હા 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 બેટા, આ ફૂલાઈને ફાફડા થયા ઓલી ગાંઠીએ કેમ ફાફડા છે એની વેરીની. હાલો અમે પછી તેડતા આવીએ બેનોને. અને પછી આજે મારે બપોર પછી ટ્રેક્ટર પણ આંકવા જવાનું છે અને હજી આપણે એક ઓલી નંબર પ્લેટ રિવીલ કરવાની છે. હવે એ અમે કરી દઈશું. ક્યારે કરવાની છે? કાલ તમે કરી દેજો ટાઈમ મળે. તે કીધું તો કે કાલ કરી દે. હું કે આપણે ના હોય ને કાલે હજી છે આજે મોડું થઈ ગયું. હાલો મિત્રો, જો મંજુને આટો દેવા જાઓ તો હું એને મૂકતો આવું. તડકા ધૂમ ને નહીં તો તડકા ધૂમ ના જાય. તડકો. કેટલા વાગ્યા? 3:15 વાગી ગયા છે. આપણે પલો નથી એટલો બધો. પેલો નથી, આગળ પહોંચી જાઓ. તડકો લાગતો નથી તો ઉગી જાઓ. હલવી નાખ્યું. ટેગલો કરી દે. હાલો મૂકતા આવું મિત્રો. હજી મારે ટ્રેક્ટર રાખવા જવાનું શું ખબર છે? કદાચ ટ્રેક્ટર રાખવા જવાનું થશે. જેસીબી તો આવી ગયું ને નહીં ખબર નહીં, જોયું નથી. એવું ખબર નથી. તો હાલો તો બેસી જાય. કોની વાગ ગયો? હાલો અમે ધીરે ધીરે નીકળી. જોવા દે મને. હજી શું છે મારે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. થઈ ગયું ને? અમારે જો આ હવારમાંથી મિત્રો ધીંગાડા મારતા હોય છે. હવારમાંથી આમ ઉઠાડ્યા રાખે. હુવા ના દઈએ આપણે. હુવા દે તો બાપ પણ હુવા દે. તો મિત્રોને તારે કઈ કહેવાનું નથી ગુડ મોર્નિંગ કે? ચાલો મિત્રો, જો સૂરજ ભગવાન પણ આમ નીકળી ગયા છે મસ્ત મજાના. તો હવે આપણે ઉઠી જઈએ. આપણે ઉઠી જઈએ ને? ઉઠી ગયા. ભાઈ હુવા ના દી એમ જોતા. ઓહો ભાઈ દીધે મસ્ત એની આવી હળિયામાં હોતા ને ઉઠાડ નાખ્યા. તો હું એ જ કામ કર, બીજું કોઈ કામ કર સવાર પાછું પછી બહાર પછી રણે. ભણવા જતી નથી મિત્રો. જા ભણવા જશો તું કેતા મિત્રોને કહેતો ભણવા જશો. ભણવા જશો. પછી વેંદે ભીવું પાવા. પછી ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને બધા મિત્રોને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? અને તમારા બધા મિત્રોને મારા સરસ મજાના વિડીયોમાં સ્વાગત છે. શું નાળો લેવા જશો એવું છે? અને ભાઈ સવાર તો થઈ ગઈ છે. વાગવામાં કહું ને તો 7:30 માથે તો આવ્યું છે. અને આપણે જવાનું છે આપણું ટ્રેક્ટર આંકવા. જીજે 37T0526. પછી આનુકરના GJ 1073 72 હતા તો ત્યાં નંબર ચેન્જ થઈ ગયા છે. તો હવે
એક વેદીમાં રિવીલ કરી દઈએ આપણા ટ્રેક્ટર નંબર શું આવ્યા છે એ, અને આપણું ગિફ્ટ પણ આવી ગયું છે તો એ ગિફ્ટ રિવીલ કરી દઈએ. અને આમ કંઈક કામકાજ હાલે, મારા બાપુ એ ડેલો ખોલી નાખ્યો છે આપણા ઘરે. હે તે ટ્રેક્ટર રાખવા કોણ જા હે? જવાબ દેતા તું જા ને કા સવારમાંથી ભાઈ આ ફુવાના દીજો ટાકા ચાલી ગયા. અવાજ મત કરો સવારના પોરમાંથી. તું તો મારે ભાઈ હલો મિત્રો, વાગી ગયા છે 6:30 અને લોગ બનાવવાનો સમય નહોતો મળતો કેમ કે ભીડ એવી હતી. ટ્રેક્ટર હાલતું હતું અને આપણે ટ્રેક્ટરમાં જો ભાઈ કેવું થઈ ગયું ભાઈ. આપણે સીટ ઉતારી નાખી છે, ટ્રેક્ટરની સીટ કાઢી નાખી. ના અહીંયા મારા માં બેઠા. કેમ છો? મજામાં? ના અહીંયા અમે સીટ કાઢીને મૂકી દીધી. કેમ દિયા? કેમ સીટ કાઢી લીધી? શું કાઢવું હે? એ એસપ્રીમાં ઘરમાં મૂકી છે. તો ટ્રેક્ટર કેવું લાગે ભાઈ? સીટ કાઢી નાખી. બોખું લાગે હાવ, બોખું આનું કરે ને બોખું લાગે હાવ. પ્લેન સપાટ થઈ ગયું છે અને આપણે સીટમાં છે ને બેરિંગ નાખવાના એટલે સીટ કાઢી છે. નકર સીટ કાઢવાની કંઈ જરૂર નથી, પણ આપણે બેરિંગ નાખવાને એના હિસાબે કાઢી. તો હાલો હું સીટ લેતો જાઉં અને ભાણવરી જો કોઈ રાખી દે ને તો બેરિંગ નાખવતો આવું. અને હજી થ્રેસરનું આપણે એક બેરિંગ લેવાનું છે તો એ પણ બેરિંગ લેતા હું. હવે થ્રેસર આપણે મગમાં ચાલુ કરવાનું છે ને આપણે હવે મગમાં વાટ નાખી દેવાના છે. આગળ વીટીએ જવું એટલે ખબર પડે કેદી વાટ પડે. શું કેમડો મજૂર નથી જતા? જો મિત્રો કેરી અમારે છે ને આંબામાં છે અને ખરી ગયું. અને આ કાકડિયું છે આમાં તો વેઠા જેવું પડી ગયું. જો આવ્યું કેરીયું ખરી ગયું અમારે. ને અમારે દિયાબેન એમને એમ નાખે દીકરા શીર ઉઠીએ કેરીનું. શીર ધોઈને ખવાય એને મોરીને ખવાય. કે શીર છે ને ઉઠીએ જો આ પવનની છે ને ભાઈ ખરી જાય છે. દેશી કેરી છે, દેશી ખરી જાય. અને કાકડી છે બહુ મીઠી નથી, મોરી છે. દોદા કેરી ઘણી ખરી ગઈ છે. હાલો મિત્રો, ભાણવરેથી આવી ગયો છું. આપણે જે સીટમાં બેરિંગ ફિટ કરવાના હતા તો એ બેરિંગ ફિટ થઈ ગયા છે કમ્પ્લેટ. અને થ્રેશરનું પણ બેરિંગ આવી ગયું છે. અને અમારે બધા વ્યારો કરવા જો આમ બેસી ગયા. ઓ દિયા, વ્યારો કરવા શું છે દિયા? જો જવાબે નહીં ગયે. ઓય હરામ આવે હે? ચાલો મિત્રો, તમારે વ્યારું કરવા હોય તો આવી જાઓ. દાળ અને ભાત છે ખાવામાં, તો દાળ ભાત ખાઈ લઈ. અને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જાજો ભાઈ. કોઈને કંઈ વેરું નથી. મેં બાજુ આવે છે